સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. ઔષધ વિચાર ધ્યાન. એને આજ્ઞા આપી પરેજી પાડવાની, તમે જે કહે એ કરો સ્વચ્છંદ, અને દવા આપી એ રોગની વિચાર ધ્યાન, વિચાર રૂપી ધ્યાન. વિચાર રૂપી ધ્યાન. કે કઈ આજ્ઞા આપી? આ ધ્યાન એવું ને એટલે કૃપાળુદેવે વચનામૃતમાં 15 જગ્યાએ ના પાડી છે ધ્યાન કરવાની. બીજું અહીંયા કહ્યું છે કે આત્મસિદ્ધિમાં ધ્યાન એટલે બ્રહ્મચારી અર્થ કર્યો છે આ દાખલા કે દવા આત્મભ્રાંતિ એટલે ભાવરોગ અને ભાવરોગની દવા વિચારરૂપી ધ્યાન. ધ્યાન કરવાનું કૃપાતીત આત્માનું નહીં, એ ક્યાં ખબર જ છે. વિચારરૂપી ધ્યાન કે હું કોણ છું, હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કોના સંબંધે વર્ણન છે, રાખવું કે પરિહર. આ વિચારરૂપી ધ્યાન કરે. ધ્યાન આ ધ્યાનની છૂટ છે. શુભ ધ્યાન, ધર્મ ધ્યાન ને ભક્તિ ધ્યાન. કોઈ 3 પાઠ લખ્યા છે મોક્ષમાળાના ધ્યાનમાં. આ છૂટ છે. આગળ જાતા 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 એને પરોક્ષ સાચું લાગે અને પછી આત્મજ્ઞાની ગુરુ મળી જાય અથવા તો આત્મજ્ઞાની ગુરુની કૃપા થાય, રિમોટ કંટ્રોલ, પછી રૂપાતીત આત્માનું ધ્યાન થાય. એટલે ઔષધ ભાવ ને ભાવ રોગની દવા વિચારરૂપી ધ્યાન છે. આત્મસિદ્ધિમાં ગોપાળદેવે 14 વાર વિચાર કરવાનું લખ્યું છે, અલગ અલગ જગ્યાએ. પર વિચાર તો 14 જગ્યાએ લખ્યું છે. વિચાર 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 એટલે વિચારથી એને વિવેક આવે. પછી સત અસતનો, દૂધ પાણીનો, આત્માને દેહનો વિવેક આવે. પછી વિચાર કરે જ્ઞાનીના વચનના આધારે કે અનંત કાળથી આ જન્મ મરણ થયા તો કઈ ભૂલ રહી ગઈ. ખૂબ બધું લખ્યું છે. ભગવાન મહાવીરે દીક્ષા લીધી 3 જ્ઞાનના ધણી જન્મથી જ છે. મતિ શ્રુત અવધિ દીક્ષા લીધી એટલે મનોપૂર્વક જ્ઞાન થયું. તદ્ભવ મોક્ષ જ્ઞાની તીર્થંકર નામકરણ લઈને આવેલા. તો વિચારે છે 12.5 વર્ષ સુધી. વચનામૃત 500 લખ્યું છે ખૂબ કે એવી કઈ ભૂલ અનંતકાળથી આજ સુધીમાં રહી ગઈ કે જેને લીધે આ જન્મ મરણ કર્યા જ કર્યા નહીં. આ વિચાર કરો કઈ ભૂલ રહી ગઈ. જીવમાં હજી મુમુક્ષા જ નથી આવી, આ જ ભૂલ રહી ગઈ. કેમ નથી જોતું? એને પદાર્થનો નિર્ણય નથી. 254 લખ્યું. અને મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે અને જવું જ નથી. આ સુખરૂપ છે, આ કેવળ આનંદરૂપ છે, આ કેવળ શાંતિરૂપ છે. એ એને લાગ્યું નથી, માનતોય નથી. અને એને મન હોય તો માળવે જેવાય, એને નિશ્ચય નથી કર્યો કે મારે જવું છે. બીજા બધા નિશ્ચય કરે છે, પ્લાનિંગ એ કરે છે. કઈ કોલેજમાં દાખલ થવું, ક્યાં ભણવું, ક્યાં ટીચર, કોણ સાથે લગ્ન કરવા, છોકરા પેદા કરવા કે નહીં કરવા, તો પહેલો છોકરો આવે તેનું કયું નામ રાખવું, આગળથી પ્લાનિંગ કરે. છોકરી આવે તો કેમ પાસપોર્ટ કેમ લેવું, ગ્રીન કાર્ડ કેમ લેવું, પરદેશ કેમ જવું, કમાવું કેમ, આનો વિચાર નથી કરતો. એટલે એને પદાર્થનો અનિર્ણય છે. પદાર્થ એટલે આત્મજ્ઞાન, પદાર્થ એટલે આત્મતત્વ, એવું કંઈક હશે એ માનવા તૈયાર નથી. એમાં આધુનિકતાના નામે આ કાળનો જીવ વ્યવહારમાં ભણેલ છે. 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એના સિવાય ક્યાં સુખ હશે એ માનવા તૈયાર જ નથી. તો સુખ એના સિવાય જ છે. 5 ઇન્દ્રિય મન સિવાય આત્માનું સુખ એ માનવા જ તૈયાર. કઈ ભૂલ બાકી રહી ગઈ અનંતકાળથી આજ સુધીમાં કે જીવમાં મુમુક્ષતા જ ન આવી. આ ભૂલ રહી ગઈ. એટલે એના વિશે વિચાર કરે. ક્યારે કરે? એને નિર્વેદ અને સંવેદ પ્રગટે ને માર પડે ત્યારે. વ્યવહારમાં બધું બરોબર હોય ને તો અઠે દ્વારકા જ કરે ને. વ્યવહારમાં બધું બરોબર નથી તોય અઠે દ્વારકા કરે છે. તો બધું બરોબર હોય તો કરે જ નહીં ને. અને શા માટે બીજે જવું જોઈએ?
બધું બરોબર હોય અને અધ્યાત્મમાં રસ આવે છોડી દેવાનો. એ તીર્થંકર જેવો પુરુષ હોય ગોપાલ એને બધું બરોબર હોય તોય છોડી દે. એટલે ભલભલા મોટા જ્ઞાની પરમ જ્ઞાની થઈ ગયા છે. વ્યવહારમાં બધાને તકલીફ હોય ને એવી આપણી તકલીફ હોય, પણ આપણે રીડા ગુનેગાર થઈ ગયા છે કે આપણને ચાલ્યા કરે તો એટલે મિથ્યા સંભવમાં છે. તો ઘર હોય તો વાસણ તો ખખડે જ ને, એટલો ડાયો થઈ ગયો. અને વૈરાગ આવતો નથી. તો ગુજરી જાય ને એટલે બહુ વૈરાગ આવે, સ્મશાનનો વૈરાગ. હવે તો ભક્તિ જ કરવી છે આપણે, સમાધિ મરણની તૈયારી કરી. અઠવાડિયા સુધી છાપું, ટીવી, રેડિયો, વિડીયો કાંઈ નહીં. ધીરે ધીરે 10 દિવસ પછી હેડલાઇન વાંચવા મળે. ધીરે ધીરે એકાદ મહિનો થાય ને પાછું પીટીને પીરીને જય તે મારા પાછળ કે થોડું મરાય છે. આવી ક્ષમતા બતાવી મિથ્યા ક્ષમતા. એ બોધ આપીને ગયો મરવા વાળો કે આજે હું જાઉં છું, કાલે તારો વારો છે. જેને મૃત્યુ સાથે મિત્રતા હોય ભલે શાંતિથી સુવે, તો મરવાનો જ નથી. વિચાર જ નથી આવતો. ભૌતિકમાં એટલું બધું લડતું છે કે એને 5 ઇન્દ્રિય અને મન સિવાય સુખ હોય એ માનવા જ તૈયાર. અને એને સંગે એવો છે, સગા સંબંધી, મિત્ર, પતિ પત્ની, ભાઈ બહેન, મા બાપ. શરીર સારું હોય ને પૈસા હોય તો બસ ભોગ ઉપભોગ કરો, મજા કરો. આ જ ખ્યાલ છે સુખનો. એમાં અત્યારે આખી દુનિયા અનઆર્ય સંસ્કૃતિ થઈ ગઈ છે. એમાં અનઆર્ય સંસ્કૃતિ તો એ જ છે, 2 જ વસ્તુ: કમાઓ અને ભોગ વિલાસ કરો. મફત હોય, પેન્શન મળે. સિનિયર સિટીઝનને કેમ મળે પેન્શન, દવાનું પેન્શન? કે ભોગ વિલાસ મફત મળે છે તો કમાવું એ નથી. પણ ભોગ વિલાસ મફત મળે એમ નથી, એટલે કમાવવું પડે છે. એ તો કમાવવું એ નથી. જેટલો ભોગ ભોગવો એટલો ભોગવી લે. આ મૂળમાં અનાર્ય ખ્યાલ હતો, હવે અહીંયા બધું અનાર્ય જ થઈ ગયું. મોજ આનંદ એટલે 5 ઇન્દ્રિયનું સુખ છે. મળે છે ને વાપરી લો. અને ખબર નથી કે તું પોતે ભોગવાઈ જાય છે. ક્ષણ ક્ષણ ભયંકર, ભાવ મળે નહીં, મરે છે. નવા જન્મ મરણ ઉભા રહે. કોઈ પણ કર્મના ઉદયમાં એ વ્યવહારિક રીતે સુખી થાય ને, અને કોઈ પણ કર્મના ઉદયમાં એ વ્યવહારિક રીતે દુઃખી થાય, એટલે 8 પ્રકારના કર્મો બંધાય. ફરી વાર કોણ આચાર્ય મહારાજે સમેતાની ગાથા છે, જે કર્મ ફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે. સત્સંગ સિવાય, આત્મા સિવાય જે કર્મ ફળને વેદતો આત્મા સુખી દુઃખી થાય છે, એ ફરી બાંધે અષ્ટવિધ કર્મને દુઃખી. 8 પ્રકારના કર્મ તરત જ, મિનિટે નહીં, સમયે આપણે બાંધતા હોય. હું તો દોષ અનંતનું ભાજન છું કરું. જ્ઞાન હોય, દર્શન હોય, મોહની અંતરાય, નામ, આયુષ્ય, ગોત્ર અને વેદની આયુષ કર્મ બંધાઈ જાય એકવાર આગામી ભાવ, બીજા 7 બાંધ્યા કરે સતત. કોઈ પણ વ્યવહારિક વસ્તુમાં સુખી થાય કે દુઃખી થાય એટલે કર્મ બાંધ્યા કરે. આ જમવાનું ભાવ્યું બહુ, કર્મ બાંધ્યું. આ જમવાનું સારું નહોતું તોય કર્મ બાંધ્યું. રંગ સારો કર્યો, કર્મ બાંધ્યું. આ રંગ સારો નથી કર્યો તોય કર્મ બાંધ્યું. તો આપણે તો ડગલે ને પગલે આપણું સુખ પૂતગલને આધીન છે ને. પર પૂતગલ લીધે આપણું સુખ દુઃખ નક્કી થાય છે. એટલે સતત આપણે અનંત દોષ બાંધતા જોઈએ. આપણે એમાં થોડોક વખત ખાલી સત્સંગ ભક્તિમાં હોય ત્યારે ખરેખર ભક્તિ કરતો હોય તો એ જાણે ને કેવળી જાણે. ક્યારે અણગમો થતો હોય, ક્યારે પતે તો સારું. માંડ બેઠો હોય, મને ક મને વશે ક વશે, ક્યાંય કર્મ જ બાંધતો હોય. સતત
બહુ મજા આવી જમવાની. આ વાતાવરણ સારું છે, ઠંડક હવા છે, આજે ઊંઘ સારી આવી. તો વાતાવરણ સારું નથી, બહુ ગરમી છે, તોય કરું સંભવમાં છે જ નહીં આજે. એટલે સુખી દુઃખી આનું સુખ અને દુઃખ વ્યવહારિક નિમિત્તોને અધીન છે. એટલે કર્મ બાંધ્યા જ કરે. એ કર્મનું ફળ છે, આને ખાલી દ્રષ્ટા ભાવે જોવું જોઈએ. અને દુઃખી નથી થવાનું વ્યવહારે. સમ્યક ઉપાય ગોતવાનો એટલે સમાધિ રહે. સમ્યક દર્શન થઈ જાય પછી તો સમ્યક ઉપાય ન ગોતે. વધારે તકલીફ પડે, જલ્દી બધા કરવા જાય. પણ આપણે હજી એ દશાએ ન પાછો એટલે બળતમાં હાથ નહીં નાખવાનો, નિમિત્તથી દૂર રહેવાનું. નહીં તો પછી આરસી થઈ જાય, ખાલી જોયા કરે. સુખ દુઃખ રૂપ કર્મ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો. જીવા કરે સુખ દુઃખ. સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, આ નીતિ ગોરે આણવી. કોઈ દુઃખ કાયમનું નથી તો કોઈ સુખ કાયમનું નથી. વ્યવહારિક આત્માનું સુખ કાયમનું છે, એ તો આના લિસ્ટમાં છે જ નહીં. ઘણા ઓય બાપા કરતા હોય ને, હું દુઃખી દુઃખી દુઃખી, તો કોઈ દુઃખ કાયમનું છે જ નહીં. હું બહુ સુખી એનું અભિમાન હતું, કોઈ સુખ કાયમનું નથી. સતત સતત મહેનત કરવી પડે. જ્ઞાનીએ સતત મહેનત કરે. કુપોદેવે દર 3 મહિને 8, 10, 15 દિવસ નિવૃત્તિમાં આવી જાય. તો આપણે તો શું, નિવૃત્તિમાં આવીને અહીંયા પાછું પ્રવૃત્તિ કરે, દોસ્તી કરીને ગપ્પા મારે. પોતે જ બગડે, બીજા નહીં બગાડે. પોતે બગડે એનો કઈ વાંધો નહીં, પોતે પોતાનું ધણી છે, અરે બીજા નહીં બગાડે. થઈ જ જાય 2 દિવસમાં દોસ્તી. ઓલો જાફરાબાદ નો હોય, ઓલો ખંભાત નો હોય, તોય સંસાર ઉભો કરે. લંગોટીમાંથી સંસાર, ખબર ને, લંગોટીમાંથી સંસાર ઉભો કરે. પછી નવેસરથી નવી દોસ્તી, નવી ગોળી, નવો દાવ. અઘરું છે બહુ. ખરો સત્સંગ નો હોય ને, અને સત્પુરુષનો આશ્રિત ન હોય ને, એટલે ભૂલ કરે, ગમે તે ભૂલ કરે. સૌભાગભાઈ છે 68 વર્ષની ઉંમરે કૃપાળુદેવના પરિચયમાં આવ્યા. 66 વર્ષે એક 66 વર્ષ છે, પૂર્વના સંસ્કારો એમના પરિચયમાં આવ્યા. આપણે તો સમયે અનંત કર્મ માંગીએ, તો એમને બીજ જ્ઞાન લેવું એ આપવા આવ્યા હતા. ત્યાં સુધીના બધા જ અનંત જન્મ મરણના કર્મો એમણે એટલા જ સમયમાં એમણે કપાવી દીધા. કૃપાળુદેવ છે એટલે વ્યાખ્યા છે ને, અનંત જન્મ મરણ, એમ વ્યાખ્યા અનંત છે. પણ જો એટલે વ્યાખ્યામાં કહેવાય અનંત જન્મ મરણ, અંત જન્મ મરણ હોય એટલે જેનો અંત નહીં, તો છૂટે જ કરી દેવું. એટલે સૌભાગભાઈ આ શબ્દ પૂછેલું કે ખરેખર અનંત જન્મ મરણના કર્મ હોય, અંત જેનો અંત નથી, તો છૂટે કેવી રીતે? એટલે એક સાથે જીવ વધારેમાં વધારે 70 કરોડ સાગર પર મોહનીય કર્મ બાંધી શકે, વધારે નહીં. અનંત બાંધે. તમે એકવાર કહી દીધું, ચુકાદો આપી દીધો કે આ જીવે અનંત કર્મ બાંધી લીધા છે, એટલે એનો અંત નથી ને, તો છૂટે કેવી રીતે પછી? એટલે અનંત સમજાવવા માટે શબ્દ વપરાય છે. અનંતનો અર્થ કુપોદેવ કરેલો છે 511માં પત્ર, કે 70 કરોડ સાગર પરના મહામોહનીય કર્મ બાંધ્યા હોય અને અનંતની વ્યાખ્યા આપી છે. પછી 69 પૂરા થાય ને, 69 ને 99, નવું બાંધી લે પાછું. દુકાન બંધ થાય જ નહીં કર્મ બાંધવા. વ્યવહારિક દાખલો પ્રભુજી આપતા મગન બાપા સમજો તો, દોરડું મળે ને, ઘણી આપણે કહે ને 5 મીટરનું દોરડું લઈ આવો, PVC નું 15 મીટરનું લઈ આવો, કૂવો બહુ ઊંડો હોય, 50 મીટરનું મળે ને, તો બનાવે કેવી રીતે લોકો? એટલે પહેલા 10 મીટર જ દોરો હોય ખાલી, બનાવે. પછી 9 મીટર હોય ને, ત્યાં થેલું નાખી દીધું કહેવાય, એમાં નાખે. એમ નાખતા તો અહીંયાથી સુરત સુધી બધા વાયર હોય ને, જોઈન કરી દે. એટલે જે પૂરું થવા આવે ને, જ્યાં
70 કરોડાપડી સાબરમતી 69 શરૂ થાય ને એટલે મોહરાજા તૈયાર થઈ જાય. પછી ક્રોધ માન માયા લોભ આ સુભટ છે. એક તો ચંડાલ ચોકડીમાંથી આવીને ઊભું રહે જ છે. 69 ઉપરાંત થાય એટલે ઓલું પૂરું થવા એવું છે. એટલે ઠેલું નાખ્યું કહેવાય, નવું નાખ્યા દ્વારા એટલે દોડું ચાલ્યા જ કરે સંસાર પૂરો જ ન. એ જ્ઞાની હોય, સંકિત થઈ ગયો કે જ્ઞાનીનો ખરો આશ્રિત હોય તો બળ કરી કરેડિયા કરીને ત્યાં અટકી જાય, અનંત અનુમતિ તોડે અને ગ્રંથિ ભેદ કહેવાય. સંકિત થઈ ગયું, હવે એને અનંત પરિભ્રમણ નહીં થાય, અનંત કાળની મુસાફરીનો અંત આવી જાય. એ સૌભાગભાઈને આવી ગયો પ્રથમ મિલનમાં પ્રભુજીને આવી ગયો. પછી ક્રોધમાં માયેલો પહેરાવે ને આપણે અંતઃકરણ પર પ્રાર્થના કરે, ક્ષમા વિષ દ્વય. માનો કે મેં તમને તમારી સાથે ઝઘડો કર્યો છે, પછી એની સાથે ઝઘડો કર્યો છે, પછી હું અંતઃકરણ મારા ક્રોધપણાના જ્ઞાનીના ગુણ ક્ષમાના વિચારીનું પ્રાયશ્ચિત કરું ને એટલે એક સાથે એની સાથે ક્રોધ કર્યો એની સાથે બધાની માફી સાથે મળે. શાસ્ત્રમાં તો આ ગણિત શાસ્ત્ર જ આખું વિતરાગ વિજ્ઞાન. માનો કે મેં 10 રૂપિયાની ચોરી કરી છે તમારી, તમને ખબર નથી એટલે પકડવાનું નથી. તમારી સ્થિતિ બહુ નાજુક હતી તોય મેં તમારા ખીચામાં તમારું ધ્યાન નતું, મેં કાઢી લીધા 100 રૂપિયા. બહુ પ્રાયશ્ચિત થાય. અમારે નહોતું કરવું. ગોપાલે લખ્યું છે જે પોતાનો ગુનો ભૂલતો નથી પ્રાર્થનામાં આ હળુ કર્મીની નિશાની છે. મારે નહોતું કરવું, મારે નહોતું કરવું. સમાજ વ્યવસ્થા લીધે એને કહી નથી શકતો કે મેં આ તારા ચોરી કરી છે, નહીં તો નાક કાપી નાખે. એટલે અત્યારે કાળ એવો છે, એક્સપ્લોઇટ કરે તમને. 947માં પોપદે લખ્યું છે આ કાળમાં કોની સાથે કેટલી કયા પ્રકારની વાત કરવી એ બહુ વિચારીને કરવા જેવું છે. તમે કોઈને કહ્યું મેં આ ભૂલ કરી હતી, હા હવે જો તે દિવસે મને નહોતું કીધું ભૂલ કરી હતી, પછી આખી જિંદગી તમને હેરાન કરે. એટલે કોઈ બધું કાનમાં આંગળી નાખી વગડામાં એકલા જઈને પોકમાં માથે મારી દેવાને ક્ષમા ન ભૂલજો વગડામાં જઈને. એટલે આપણે ઘરે ખૂબ બધું ચિત્રપટ સામે પણ રોજ એને ડંખે કે મારે આ 100 રૂપિયાના ચોરવા નહોતા જોતા, મેં બહુ ભૂલ કરી. અને એવું પ્રાયશ્ચિત થઈ જાય તો એ તો માફી તો મળે ચોરીના બધા ગુનાની, ઉપરથી સંક્રમણ થાય. તમને 100 ને બદલે 1000 રૂપિયા, 10,000 રૂપિયા, લાખ રૂપિયા ઇનામ મળે, કમાણી થાય. ખરું પ્રાયશ્ચિત હોય. કેમ કે એમ ન હોય, જો કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ જીવ છૂટે જ નહીં. રસ્તા છે. જેટલો કાળ કર્મ બાંધવામાં ગયો એટલો કાળ કર્મ છોડવામાં જાય તો એટલી વાર નવો બાંધી લે ને પાછો, તો કોઈ છૂટે જ નહીં. એટલે કોઈ બધું લખ્યું છે ઉપદેશામાં જ્ઞાની એકી સાથે કર્મનો ગોટો વાળીને દિવાળી મૂકે. એટલે અહીંયાથી માનો કે અમદાવાદ સુધી દોડું છે, સળગાયું જામગરી, સળગતું અમદાવાદ પહોંચે. ક્યારે પહોંચે? અઠવાડિયે, 10 દિવસે, 15 દિવસે. એને ફીંડલું વાળે ગોટો, કેરોસીન નાખે, ડીઝલ ને દિવાળી મૂકે તો જ્ઞાની સામટો ગોટો વાળે. એટલે પ્રાર્થનામાં બેસે ક્ષમાપને ત્યારે બધા યાદ કરવાના ગુના 18 પાપ થાય. ક્રોધના, માનના, માયાના, લોભ. સંસારમાં છીએ એટલે પાછું નિમિત્ત તો મળવાના જ છે. પાછા આ પ્રાર્થના કરી ઉઠીને તરત જ નિમિત્ત મળે. ઘણી વાર પરીક્ષા થાય. આપણે ક્ષમા ક્રોધનો પ્રાયશ્ચિત કર્યો ને તરત જ પ્રાર્થના માટે ઉઠી ભગો ભટકાય સામે અને ક્રોધ કરવો પડે. એટલે એવા નિમિત્તથી દૂર રહેવાનું. જેમ બને એમ નિમિત્તથી દૂર રહેવાનું. આપણને લાગે કે આ આપણને અંતરાય છે એને કહેવાનું નહીં, ભાગતા ફરવાનું. લટક સલામ દૂરથી, જય જીનેન્દ્ર, જય પ્રભુ, જય શ્રી કૃષ્ણ. નજીક આવે ને આપણે દૂર હોઈ જાઓ. કોઈની નજીક આવવાનું જ નહીં જ્ઞાની સિવાય અને ખરા આત્માર્થી સિવાય. દોસ્તી કરે જ ને. હિંડોળામાં જગ્યા નહીં તો 4 જણા બેસજે એટલી જગ્યા. અપૂર્વ અવસર આવ્યો જ ને, મજા કરી લઈએ. પછી આવો મોકો ક્યારે મળવાનો વાત કરવાનો? હમણાં તો ગંઢ પડશે. નજીક જ નથી આવવાનું, નજીક જ નથી આવવાનું, ભાગતા ફરવાનું છે. સંગ કર્યો એટલે મર્યો, સંગ કર્યો એટલે મર્યો. મર્યો જ આત્માર્થ હોય ખરેખર એ વિચારવાનું કે છે સંગ
જય પ્રભુ કહીને વ્યવહાર શરૂ થઈ જાય પાછો. જય પ્રભુ કેમ છો, બહુ પેટમાં દુખે છે, ડોક્ટર ગયો તો પણ મેં ક્યાં પૂછ્યું તું ક્યાં ગયો હતો. શરૂ કરે સાદડીની વાત. જય પ્રભુ તમે ક્યારે આવ્યા, મારે તો અમારું જ નહીં, અગરણી આવેલી છોકરીને ડિલિવરી. અરે તું બાયોડેટા શા માટે આપે, એ સાંભળવા આવ્યો છે અહીંયા? કાન બંધ કરી દેવા પડે ત્યારે સત્સંગ થાય. વાત જ નહીં કરવાની વ્યવહારની. એક ઘરેથી નીકળે ને પચકાળ લઈને નીકળવાનું. મા બાપ હારે નહીં ને ભાઈ બહેન હારે, દીકરા હારે નહીં, બધા દોર કાપી નાખવા પડે. યોગીઓ જંગલમાં જઈને જેના માટે જીવ્યા છે તોય આત્મહત્યા નથી થયો. અને ખાતા પીતા, વ્યવહાર નભાવતા, પ્રમાદ કરતા, વિકથા કરતા સંકિત થઈ જશે. જેને માટે યોગીઓ ઘર છોડી દીધું, ભવની સાધના કરી તોય આત્મા નથી આવ્યો. અને કેવી રીતે મળી ગઈ? અસંગ રહેતા શીખવું પડે. અને સત્સંગ હોય સાચો વચનામૃતનો આપણે માટે કુપવ દે એ સત્સંગ જ ગણો છે. 10 જણા હોય તો, 100 જણા હોય તો ત્યાં જોવાનું પાછું લપસી જાય ગમે ત્યારે. હોય નામ સત્સંગનું. દાંડિયા લઈને આવ્યો હોય, દાંડિયા રસ. બહુ સારી ભક્તિ છે. એ ભક્તિ ન કહેવાય, ભવાઈ કહેવાય એમ શાસ્ત્ર કહે. આ ગમે કોઈને? તો દવા જબ તક સંયમ દોઈ લો, ઔષધ કડવી જા, સુખ કારણ પીછે ગનો, નિશ્ચય પદ નિર્વાણ. શરૂઆતમાં કડવી દવા જબ તક સંયમ દોઈ લો છે, અઘરું છે. ઔષધ કડવી જા, દવા કડવી જાય. સુખ કારણ પીછે ગનો, પછી સુખ બહુ મળશે. નિશ્ચય પદ નિર્વાણ મોક્ષ. કુપદે લખ્યું છે, આ તો પદ્યમાં આવ્યું, ગદ્યમાં કુપદ કે શરૂઆતમાં કાળકૂટ વિષની જેમ મૂંઝવે છે. સંયમ અસંગ. અમારે કઈ મજા જ નહીં કરવાની. જન્મ દિવસમાં નહીં જવાનું, લગ્ન દિવસમાં નહીં જવાનું, પાર્ટી નહીં રાખવાની. પરદેશ જાય તોય પાર્ટી નહીં, પરદેશથી પાછા આવે તોય પાર્ટી નહીં. તો કઈ મજા જ નહીં કરવાની. અરે મજા નથી, એ સજા છે. સગાવાળા તો આવે જ ને બધા. ટેવાઈ ગયા છે માથું પછાડતા. ચોરી કરીને પાસ થયો તો પાર્ટી રાખે જ ને બધા. પાસ થયો 35%, એમાં તો જાણે અભિનંદન. એટલે ક્રિકેટ મેચમાં આવે ને એમાં કેમ આમ કરે? પેપર ચોરી કરેલી, ટ્યુશન રખાવેલું, ક્લાસ રખાવેલા, અને ગ્રેસ માર્કથી પાસ થયો તોય પાર્ટી. અપૂર્વ અવસર, કેટલો આનંદ આવે છે ને બધી વાત. જન્મદિવસ હોય તો એટલો આનંદ આવે છે ને બધા ફનમાં. મેની હેપી રિટર્ન. નવો ટુવાલ લે ને તો કોંગ્રેચ્યુલેશન મતલબ મૂકે. નવું ઘર લે તો કોંગ્રેચ્યુલેશન. છોકરું તો પેદા થાય જ ને સામાન્ય રીતે, પરણે કોંગ્રેચ્યુલેશન. મોટો થાય લગ્ન તો કરવાનું જ ને સામાન્ય રીતે, કોંગ્રેચ્યુલેશન. એક બધા નવા કપડ પહેરીને બધા અભિનંદન આપવા આવે, બૂછો લઈને, ફૂલ કાપી નાખે એના માટે. કેટલું ખૂન કરીને આવે અભિનંદન. નીકળી જવું પડે બહાર એમાંથી કે હવે અભિનંદન અમે આપતા નથી, લેતા નથી. ઘસી જ ના પડતી. અઘરું છે શરૂઆતમાં, પણ પછી લોકો ટેવાઈ જાય કે આ ભાઈ તો આમ જ છે. પછી કઈ દુશ્મન ન થાય આપણે, પછી એ રીતે ટેવાઈ જાય. એટલે અસંગી અને એકલા રહેતા શીખવાનું છે.
વ્યવહારની વિકથા વગર અને આરંભ સમારંભની વાત વગર રહેતા શીખવાનું. આ બધું પ્રમાદના ખાતામાં આવે. વિકથા 5 ઇન્દ્રિયના વિષય, 4 કષાય, 4 વિકથા, સ્નેહ અને નિંદ્રા. આ 15 પ્રમાદ. શિક્ષાપાઠ 50માં પ્રમાદ લીધું. આ 15માંથી કાંઈ પણ આવતું એ પ્રમાદના ખાતામાં આવે. એટલે ધર્મથી ચ્યુત થઈ જવાય, પડી જવાય. 4 વિકથા કઈ? એક દેશ કથા, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા અને આહાર કથા. 5 ઇન્દ્રિય, 5 ને 9, 4 કષાય, 13 સ્નેહ ને નિંદ્રા. આ 15 પ્રમાદ. એમાંથી એક પણ આવતું હોય ધર્મ ભ્રષ્ટ થઈ જાય. હોય તોય કોઈ પ્રમાદને લીધે જે મળેલું સ્વરૂપે ભૂલી જાય. મળ્યું હોય તો ભૂલી જાય. આ 15માંથી એક કોઈ છે તો ખરાબ લાગશે તો હું તો આત્મા વેચી દઈશ સામેવાળાને સારું લગાડવા માટે. જગતને રૂડું દેખાડવા અનંતકાલથી પ્રયત્ન કર્યા છે, તો એ રૂડું થયું નહીં. કઈ બીજાથી રંજિત થવામાં અને બીજાને રંજિત કરવામાં વચનામૃત એક પાઠ, છેલ્લો ભાગ, અનંતકાળ ગયો છે. એક ભાવ સત્પુરુષને રાજી કરી લે. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. ગોપાલદેવ 702 માં લખ્યું છે. અનુપચંદ મલુકચંદ શેઠ 36 પદ છે ગોપાલદેવ. બધા સિનેમાના રાગ વગર ગવાય એવા છે. સાવ સહેલો રાગ છે, દોહરા. પછી ગાતા તો કંટાળો આવે ને, એટલે વાંચતા વાંચતા કંટાળો આવે તો જાપ માળા સજાત પરમ સંવાદ છે, પ્રશ્નોત્તરી કેટલું છે. પછી તોય થઈ ગયું તો વિચારવાનું શું વાંચ્યું મેં, આનો સાર શું. એનો અર્થ ગોપાલદેવ શું કરે છે, એનો અર્થ પ્રભુજી બ્રહ્મચારી શું કરે છે, વિચાર. જાપ કરવાનું છે, ગાવાનું છે, વાંચવાનું છે, પાકું કરવાનું છે, પ્રશ્નોત્તરી છે, સંવાદ છે અને વિચારવાનું છે. ટાઈમ પસાર. તારે ક્યાં ટાઈમ છે કે ટાઈમ પસાર કરવો છે? ટાઈમ ક્યાં છે કે ટાઈમ પસાર કરવો છે? ટાઈમ ક્યાં છે? ટાઈમ પસાર. છાપવું ને બધું આવે ને, આખું પાકું કરે. કાલે પરીક્ષા હોય એના પર એક્ઝામ લેવાના, આખું છાપું પાકું કરી લે. કોણ કોણ ગુજરી ગયા છે એ વાંચી લે. જવા થાય ને, ફોન કરવા થાય. ઘણા ટેવ હોય એવી. એમ હોય ને જૈન મરણ, બ્રાહ્મણ મરણ, તો જોયું આપણા કોઈ નથી ને તો જવા થાય ને. પછી પેલા મરણ મરણ નો પરમ કૃપાળુ દેવ